નમસ્કાર મિત્રો, મહાદેવ હર. આવતીકાલે રવિવારે કામિકા એકાદશી છે. તો આ એકાદશીના દિવસે આ એક નાનકડો ઉપાય અચૂકથી કરજો. આપના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્તિના દ્વાર ખુલશે. આજે સંધ્યા સમય પહેલાં પીપળાનું પાન લઈ લેવું. પીપળાના પાનને ગંગાજળથી સાફ કરી કાલે સવારે હળદર અને પીળા ચંદનનો લેપ કરવો. ત્યાર પછી એ પીપળાનું પાન લક્ષ્મીજી અને શ્રી હરિ વિષ્ણુ ભગવાનને સમર્પિત કરવું. ત્યાર પછી પીપળાના પાન ઉપર પીળી હળદરની એક ગાંઠ મૂકવી, તુલસી પત્ર મૂકવું, પીળું પુષ્પ મૂકવું. આ પ્રક્રિયા લક્ષ્મીજીની સામે પણ કરવી. કેળાનો પ્રસાદ ધરી ધૂપ દીપ અને ઘીનો દીવો કરી વિષ્ણુ સહસ્ત્ર નામાવલી અને શ્રી સૂક્તમનો પાઠ કરવો. આ કરવાથી ધન પ્રાપ્તિના દ્વાર ખુલશે. અને જો નિયમિત પ્રત્યેક ગુરુવારે અને શુક્રવારે આ પ્રયોગ કરવામાં આવશે તો ચોક્કસથી આપને ફાયદો થશે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.